ખવડાવવા દો લોકોને. બહાર જાઓ તમે યાર પણ મને લોકોને આખો કઈ કઈ અરે પણ મારે લોકોને જીમમાં દાબેલી ખવડાવી છે યાર. અરે યાર જીમ કરો અને ઓઇલ વાળી દાબેલી ખાઓ. આવો જોઈએ લોકો શું કહે છે, મને હા પાડે છે કે ના પાડે છે. તમારી એક્સરસાઇઝ થઈ ગઈ બધાને? દાબેલી ખાવીશ? નહીં હેલ્ધી કહેવાય. આવી બોડી બને દાબેલીથી? આવી જ બને, આવી જ. કેટલું વજન છે તારું? 50. ના 50 ના હોય, 50? 55 તો મારું છે. અરે 50 સાચું. બોડી બતાવ તો તારી. જો તો દાબેલી ખાવી પડે. દાબેલી ખાઓ તો હેલ્ધી રહેવાય. હે નહીં? ના અચ્છા નથી ખાવી. બોલો આમને દાબેલી. દાબેલી ખાવીશ? નહીં? જીમમાં બધા ના પાડે છે યાર. બધા હેલ્થ કોન્શિયસ છે તોય દાબેલી ખા. હેલો એક્સક્યુઝ મી મેડમ, તમે એટલી હેલ્થ કોન્શિયસ છો તો હું તમારા માટે દાબેલી લાવ્યો છું. જીમમાં દાબેલી ખવાય? જીમમાં જ તો બીજે ક્યાં ખવાય? દાબેલી ખાવા માટે લારી પર જવાય દાબેલી ખાવા, કે તો બીજે ક્યાં ખવાય? લારી પર કે રેસ્ટોરન્ટમાં ખવાય? હાજ તો. અરે જીમ તમને આમને ખબર જ નથી. બોલો કે જીમમાં ના પાડે છે કે જીમમાં દાબેલી ના ખવાય. લોકો અહીંયા દાબેલી ખાવા તો આવે જ જીમમાં. દાબેલી ખાવા ને જીમમાં કસરત કરવા આવે લોકો. એવું કોણે કીધું તમને? તો જીમમાં આવે શું કરવા? શું જીમમાં કસરત કરવા આવે લોકો? હા. ગપ્પા મારો તમે યાર. ખોટું મને તમે વાંચું કહું. દાબેલી ખાઓ, હેલ્ધી રહો. મને ટ્રેનરે જ કીધું છે. ક્યાં ગયા પેલા ટ્રેનર ભાઈ? આ તમે દાબેલી ખાવાની સલાહ આપી જ કે નહીં? દેવાંગભાઈ તમે કેમ મેમ્બરને ઉલટી સલાહ આપો છો યાર? આ વસ્તુ ના હોય. દાબેલી નથી ખાવાની આવતી. તમે દાબેલી ખાશો તમારા જ અંદર બોડીમાં પ્રોબ્લેમ થશે. તમે વર્કઆઉટ કરવા આવ્યા છો ને, તો વર્કઆઉટ કરો. દાબેલી વસ્તુ છે બહાર ખાઈ શકો છો, પણ એ વસ્તુ આપણે નથી ખાવાની. જો ડાયટ પ્રોપર ફોલો કરશો તો થશે. અને તમે આજ ખાઈને આ વસ્તુ તમારી બોડી છે, તમારી બોડીનો ગ્રોથ નથી થતો, એનું રીઝન જ આ છે. એટલે મારે જીમ લોન્ચ પ્રીમિયમ વૈષ્ણોદેવી જોઈન કરી લેવું પડશે? હા તમે જોઈન કરશો તો તમને આ વસ્તુ છોડવી પડશે અને પ્રોપર વર્કઆઉટ કરાવીશ. સમજ્યા? ટ્રેનર અમારા બધા સર્ટિફાઈડ છે. તમને બધી વસ્તુ પ્રોપર વર્કઆઉટ કરાવશે, તમારું ગાઈડન્સ પૂરું આપશે. અને આ નહીં ખાવા દે. આ નહીં ખાવા દે. આ તમે ક્યાંય બી બહાર ખાતા પકડાઈ ગયા ને તો બી તમને ત્યાં આગળ બી કહી દેશે કે નહીં ચલાવે. અમારા ટ્રેનર એ વસ્તુ નહીં ચલાવે. સોરી ભાઈ, તો દાબેલી હવે તમારે નથી જ ખાવી? નથી જ ખાવી. અને તમે એક્સરસાઇઝમાં ઘટાડવા માટે વધારવા માટે એના માટે એક્સરસાઇઝ કરો? ઘટાડવા માટે. ઘટાડવા માટે કેમ? વધારે વજન ઓવરવેટ થઈ ગયું છે એટલા માટે. એટલે કઈ ટાર્ગેટ છે? ક્યાંય કોઈ ફંક્શન છે કે કાંઈ એવું છે? ના એવું કશું જ નથી. બોડી ફિટ રાખવા માટે થઈને. બોડી ફિટ રાખવા માટે. તો હું ખાલી બધા સાથે વાતો કરવા માંગુ છું કે ક્યાં ગયા, કોની સાથે. આવો ખાશો નહીં? તમે ખાશો? ના ચાલશે. અરે હેલ્ધી રહેવાય. ના હેલ્ધી કહેવાય. દાબેલી ના પડે. કેલરી બહુ હોય. તો જીમ વાળા સલાહ નથી આપતા? ના નહીં. આ તમે વજન વધારવા માટે ઘટાડવા માટે શેના માટે? ઘટાડવા માટે. ઘટાડવા માટે કેમ? કોઈ ટાર્ગેટ છે? છે. શું? 70 kg. 70 kg ના કોઈ મોટિવેશન શું છે? મોટિવેશન બસ જીમમાં આવો, વેટ લૂઝ કરો બસ. અચ્છા તમારે નથી ખાવી ને દાબેલી? ના નથી ખાવી. વાંધો નહીં ને? અને વિડીયો મૂકું તો વાંધો નહીં ને? હા કોઈએ બધા દાબેલી ખાવા ના પડે, તમે સાચા પડ્યા. કહું છું ને આ જીમના વસ્તુ રૂલ્સ છે. આ તમે ખાશો. આની જગ્યાએ તમે પ્રોટીન આપ્યું હોત તો બધાએ પી લીધું હોત. અચ્છા આનાથી બધા દૂર ભાગે. તો અમે તો આ બધું ખાઈએ છીએ યાર બિંદાસ. તમારી બોડી આવી છે. અરે યાર હવે મને લાગે છે કે આમણે મને ધમકાવ્યો છે, મારે જોઈન કરવું પડશે. તમને મેં કેટલી વાર ના પાડી દેવાંગભાઈ, આ વસ્તુ પોસિબલ નથી. આ જીમ લોન્ચ છે. હું એક જણને અહીંયા દાબેલી ખવડાવીને જ જઈશ. ના ચાલે. આ નહીં ચલાવું હું અહીંયા દાબેલી રૂલ્સ માં નથી. આ અમારા જીમના રૂલ્સ માં નથી. આ ફિટનેસ નથી. આની અંદર કેટલું ઓઇલ છે, કેટલી કેલેરી છે તમને ખબર છે? મને ખબર છે એટલે જ ખાઉં છું. મને કોઈ વાંધો નથી. તમારા માટે તમે ખાઓ પણ બીજાને કેમ ખવડાવો છો? આ તમારા મને અંદર ખવડાવવા દો લોકોને. બહાર જાઓ તમે. યાર પણ મને લોકોને આખો કઈ અરે પણ મારે લોકોને જીમમાં દાબેલી ખવડાવી છે યાર. અરે યાર જાઓ. બહુ થઈ ગયું તમારું.